સ્વરાજની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એક બાજુ ભારતીય જનતા પાર્ટીમાં અંદરોઅંદરના ડખા અને વિખવાદને લઈ હવે ભારતીય જનતા પાર્ટીમાં જ નારાજગીના સમાચાર એક બાદ એક જે સામે આવી રહ્યા છે। તેવી જ રીતે જામનગરના જામજોધપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવા લાલજીભાઈ ભારતીય જનતા પાર્ટીથી જ અત્યારે નારાજ હતા અને નારાજગી બાદ તેમને આમ આદમી પાર્ટીમાંથી પોતાની દાવેદારી નોંધાવી છે। સૌથી મોટા સમાચાર જામજોધપુરથી આવી રહ્યા છે કે લાલજીભાઈ જે વર્ષો થયા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા અને તેમની ટિકિટ કપાતા હવે તેમને નારાજગી પણ વ્યક્ત કરી છે અને વોર્ડ નંબર 7 માંથી લાલજીભાઈએ અત્યારે ઉમેદવારી પણ દખલ કરી દીધી છે। આ ઉમેદવારી તેમને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવાની તૈયારીઓ પણ દર્શાવી છે। જો વાત કરવામાં આવે તો જૂનાગઢ હોય, અમરેલી હોય, ગીર સોમનાથ હોય કે હવે જામજોધપુર હોય, અલગ અલગ જગ્યાએથી ભારતીય જનતા પાર્ટીમાં વિખવાદ અને મોટા પાયે ભૂકંપના એંધાણ જોવા મળી રહ્યા છે। આ સૌથી મોટા સમાચાર ભારતીય જનતા પાર્ટી માટે એક ચિંતાનો વિષય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીને અત્યારથી જ કાચું કપાઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીમાંથી લાલજીભાઈએ અત્યારે ઉમેદવારી પણ નોંધાવી દીધી છે અને વર્ષો થયા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા અને તેમની ટિકિટ કપાતા હવે તે નારાજ ચાલી રહ્યા છે અને નારાજગી વચ્ચે અત્યારે જે સમાચાર આવી રહ્યા છે કે તેમને આમ આદમી પાર્ટીમાંથી વોર્ડ નંબર 7 માંથી પોતાની ઉમેદવારી પણ દર્શાવી છે અને આમ આદમીની નેજા હેઠળ તેઓ ચૂંટણી પણ લડશે અને ભારતીય જનતા પાર્ટી સાથે તેમને છેડો ફાડી દીધા હોય તેવા સમાચાર પણ અત્યારે સામે આવી રહ્યા છે। નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હતા અને પ્રમુખ સાથે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી આ કામગીરી પણ કરતા હતા પણ તેમની ટિકિટ કપાતા હવે લાલજીભાઈ આમ આદમી પાર્ટી સાથે રહી અને વોર્ડ નંબર 7 માંથી ઉમેદવારી નોંધાવી અને હવે ચૂંટણી લડવા જઈ રહ્યા છે। એક બાદ એક જે દ્રશ્યો સામે આવી રહ્યા છે આખો દિવસ જે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના લિસ્ટ જાહેર કર્યા અને લિસ્ટ જાહેર કર્યા બાદ પૂરા ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી અત્યારે ભૂકંપ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને જે ગઢ કહેવાય ભારતીય જનતા પાર્ટીનો એવો સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં ફરી વખત ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં ખૂબ મોટા પાયે ગાબડું પડી શકે તેવા સંકેતો અત્યારથી જ દેખાઈ રહ્યા છે। હાલ અત્યારે ચૂંટણીના ફોર્મ ભરવાની જે આખરી તારીખ હતી અને કોકને મેન્ડેટ ના મળ્યા તો કોકના અંદરોઅંદરના વિખવાદના લીધે અત્યારે ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટા પાયે નુકસાન થઈ શકે તેવા અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ જામજોધપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવો ભારતીય જનતા પાર્ટી સાથે હાથ છેડો ફાડી અને હવે આમ આદમી પાર્ટીમાંથી પોતાએ દાવેદારી કરી અને ચૂંટણી લડવાની તેમને વ્યક્ત કરી છે અને તેમને શું કહ્યું લાલજીભાઈએ તે પણ એકવાર સાંભળો। આજે હું છેલ્લા 33 વર્ષથી ભાજપમાં હતો, સક્રિય કાર્યકર હતો, નગરપાલિકાનો પૂર્વ પ્રમુખ છું અને છતાં પણ જો મારી અપેક્ષા થતી હોય જેથી કારણે નારાજ થઈ અને મેં આજે આમ આદમીમાં ફોર્મ ભરેલ છે અનુસૂચિત જાતિ વોર્ડ નંબર 7માં અને હવે ખબર પડશે કે અનુસૂચિત જાતિના મત લેવા કેમ ખબર પડે એમાં મને છેલ્લા 35 વર્ષથી મને ચીટિંગ જ કરાવતા હતા અને હવે એને ખબર પડશે કે હવે કેમ લડાય છે અને કેવા માણસોને કે જે ગઈ ચૂંટણીમાં એના સામે હતા એને ટિકિટો દે છે અને સિનિયરને કાપે આવું આ પાર્ટી કરે છે જેથી કરીને હું નારાજ થઈ અને આજથી હું આપમાં જોડાઈ અને આપના ઉમેદવાર તરીકે સક્ષમાં લડું। આ રીતના જ અલગ અલગ જગ્યાથી જે રીતના લાલજીભાઈની તમે વાત સાંભળી એ જ રીતના ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીનું ઓપરેશન લોટસ અત્યારે અહીંયા ઊંધું પડી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। અલગ અલગ જગ્યાએથી ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં લાવેલા હવે નેતાઓ જ ભારતીય જનતા પાર્ટીની સામે પડ્યા હોય તેવા દ્રશ્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યારે ચોક્કસ જોવા મળી રહ્યા છે। પછી અમરેલી હોય કે પછી જામજોધપુર હોય કે પછી ગીર સોમનાથ હોય, અલગ અલગ વિસ્તારમાંથી હવે ભારતીય જનતા પાર્ટીના નારાજ લોકો હવે પાર્ટીની સામે પડ્યા છે અને આનું પરિણામ જ્યારે આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીને ચોક્કસથી આનો જવાબ મળી જશે। જે ઓપરેશન લોટસ CR પાટીલ જે ગુજરાતમાં હતા ત્યારથી પાર પાડતા આવ્યા છે પણ અત્યારે CR પાટીલની આ ગેરહાજરી હવે ભારતીય જનતા પાર્ટીને કેટલું મોટું નુકસાન પડી શકે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અલગ અલગ જગ્યાએ જે અત્યારે વિખવાદ ચાલી રહ્યો છે ને ભારતીય જનતા પાર્ટીના જ અંદરોઅંદરના વિખવાદમાં હવે ભારતીય જનતા પાર્ટી આ કઈ રીતે ચૂંટણીમાં મેનેજ કરે છે ને કઈ રીતના ચૂંટણી લડે છે તે જોવાનું રહેશે અને આવી જ રાજકીય અપડેટો જોવા માટે અમારી ચેનલ એટલે કે ન્યૂઝરૂમ ગુજરાતને YouTube ઉપર આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।